બાયડના તેનપુર ગામે શ્રી રામ પરિવાર તથા ઉમિયા માતાજી તેમજ રુદ્રાણી માતાજીનો ચતુર્થ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. શ્રી કડવા પાટીદાર વિકાસ ટ્રસ્ટ તેમજ તેનપુર ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામ પરિવાર તથા શ્રી ઉમિયા માતાજી અને રુદ્રાણી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના દિવ્ય અને ભવ્ય પ્રસંગમાં સમગ્ર તેનપુર ગામના અને સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ તથા આજુબાજુ ગામના ભાવિ ભક્તો અંતઃકરણપૂર્વક ભક્તિભાવ સાથે જોડાયા હતા. ચતુર્થ દિવસે કાર્યક્રમમાં દિવ્ય ઈશ્વરીય ચેતનાનો સંચાર જોવા મળ્યો, જેમાં 18 તારીખે દેહ શુદ્ધિ તથા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં રાત્રિમાં ઉમિયાને સમર્પિત હતી, જેમાં લોકગાયક શ્રી સાગર પટેલે પોતાના દિવ્ય સુર અને તાલ સાથે ગરબાની રમઝટ બોલાવી. તારીખ 19ના રોજ જળયાત્રા તથા ડાકોરથી પધારેલ ગુરુજી તેમજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારનું સ્વાગત કરવામાં આવ્યું તથા રાત્રિ શ્રી રામ પ્રભુને નામ સમર્પિત હતી, જેમાં દિવ્યાબેન ચૌધરીએ માતૃભાવ સાથે ઈશ્વરીય આરાધના સાથે ગરબાની મધુર કોકિલ કંઠે મોજ કરાવી. તારીખ 20ના રોજ 108 ઘડાથી મૂર્તિઓને મહાસ્નાન કરાવવામાં આવ્યું અને વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી તેમજ રાત્રિમાં રુદ્રાણીને સમર્પિત હતી, જેમાં શ્રી ઉમેશ બારોટે પોતાના મધુર સુર રેલાવી લોકોના હૃદયમાં ઈશ્વરીય ભક્તિભાવ જગાડ્યો હતો. તારીખ 21ના રોજ સરદારપુરાથી પધારેલ ગુરુજીનું સ્વાગત સન્માન તથા વિજય મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અકલ્પનીય માનવ મેદની ઉમટી પડી હતી તેમજ આ 4 દિવસ દરમિયાન તેનપુર ગામના તમામ મકાનો અને રસ્તાઓને સિરીજો દ્વારા જગમગાવી દેવામાં આવ્યા. આહલાદક દ્રશ્ય જોઈ અનેરી અનુભૂતિ થતી જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમ વિના વિઘ્ને સંપન્ન થયો હતો. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.